ચાલો જાણીએ બિરબલની વાતો. સ્ત્રોત બિરબલ અને બીજા. સંપાદક જ્યોતિન્દ્ર દવે. બિરબલને સજા. આજે તારો વાંક થયો છે, હવે તું છટકી શકે એમ નથી. બોલ, તને શી સજા કરવી? એક દિવસ બિરબલ કંઈ વાંકમાં આવી ગયો તે ઉપરથી અકબરે તેને ઉપર મુજબ પૂછ્યું. નામદાર, આપની વાત ખરી છે, પણ તમે મને પહેલાં એક વચન આપ્યું હતું તે યાદ હશે. બિરબલે જવાબ દીધો. શું? મેં તને સજા ન કરવાનું વચન આપ્યું હોય એમ મને યાદ નથી. અકબરે કહ્યું. હું સજામાંથી છટકવા માંગતો નથી. જેનો વાંક થાય તેને સજા ખમવી જ જોઈએ. પણ તે દિવસે મારો કંઈ વાંક થાય ને મારો ન્યાય હું કહું તેની પાસે કરાવવો એવી મેં માંગણી કરી હતી ને આપે કબૂલ રાખી હતી તેની હું યાદ આપું છું. હા, મેં એવું વચન આપ્યું હતું ખરું. તું કહે તેની પાસે ન્યાય કરાવીએ. બોલ, તું કહે તો તારા મિત્રો, દરબારી, કાજી કે પછી તારા પોતાના છોકરા પાસે ન્યાય કરાવીએ. અકબરે કહ્યું. ના નામદાર, મારે એવો ખોટો લાભ લેવો નથી, પણ શહેરમાં 5 ગરીબમાં ગરીબ ઢેડાઓને બોલાવી તેમની પાસે મારો ન્યાય કરાવો એટલી જ મારી માંગણી છે. બિરબલે કહ્યું. અરે, તું ગાંડો થયો છે? ઢેડાઓને તે ન્યાય કરવા બોલાવાય? અકબરે કહ્યું. નામદાર, આપે મને વચન આપ્યું છે. પાળવું ન પાળવું એ આપની મુનસફીની વાત છે. બિરબલે કહ્યું. ઘણી આનાકાની પછી અકબર કબૂલ થયો અને શહેરમાંથી 5 ગરીબમાં ગરીબ ઢેડાઓને બોલાવી મંગાવ્યા. બાદશાહે પોતાને કોણ જાણે કેમ બોલાવ્યા હશે એમ શંકા કરતા ગભરાતા ઢેડાઓ આવ્યા. અકબરે બધી વાત એમને સમજાવી ને પછી બિરબલનો ગુનો તપાસી તે પ્રમાણે એને સજા ફરમાવવાનું જણાવ્યું. પહેલાં તો બધાને બહુ નવાઈ લાગી ને બાદશાહને કરગરીને કહેવા લાગ્યા. ખુદાવંદ, અમે ન્યાય કરવાવાળા કોણ? અમને એ કેમ આવડે? અમને જવા દો. પણ અકબરે બહુ દબાણ કર્યું એટલે બિરબલના ગુનાની બધી હકીકત સાંભળી એને શી સજા કરવી તે વિશે સૌ વિચાર કરવા બેઠા. આજે તો આ બિરબલિયો ઠીક હાથમાં આવ્યો છે. બહુ રોફથી ફરે છે તે આજે સસરીનાને આપણે બતાવી આપશું કે અમે પણ કંઈક કરીએ છીએ. એનો એવો દંડ કરવો કે પૈસા ભરતા ભરતા દીકરાનો દમ નીકળી જાય. પહેલાંએ પોતાનો મત દર્શાવ્યો. બીજો બોલ્યો. હા, એ મોટો અમલદાર થઈ ગયો છે તો આજે આપણે એને ઠેકાણે આણી દઈએ. હું કહું છું કે એને 10 વીસુનો દંડ ઠોકી નાખીએ. અરરરર! ત્રીજો બોલી ઉઠ્યો. એના બાયડી છોકરા વેચાતા એનો છૂટકો નહીં થાય. એટલો બધો દંડે કેમ કરીને ભરી શકશે? મારો મત એવો છે કે 5 વીસુને 10 રૂપિયાનો દંડ કરીએ. ભરતા ભરતા એની નાકે પાણી આવી જશે. એ પણ બહુ કહેવાય. મારો બેટો આટલા બધા રૂપિયા તો ગયા જન્મમાં તો જોવાય નહીં પામે તો ભરશે ક્યાંથી? ચોથો બોલ્યો. માટે એને 3 વીસુનો દંડ કરીએ તો કેમ? પાંચમાએ કહ્યું. એ પણ બહુ કહેવાય. આપણે એને કંઈ મારી નાખવા બેઠા નથી. 3 વીસુ તો એના છોકરા પણ ભરી શકશે એમ મને નથી લાગતું. માટે તમને વાંધો ન હોય તો 1 વીસુનો દંડ કરીએ. એ તો બહુ ઓછો કહેવાય. પહેલાંએ કહ્યું. ઓછો કેમ છે? પાંચમાએ જવાબ આપતા કહ્યું. યાદ નથી? આપણા ભૂરિયાને 1 વીસુનો દંડ તે વેળા થયેલો તે ભરતા ભરતા એના છોકરાના આકોશિયા નીકળી ગયેલા તે. પણ આ તો મોટો માણસ કહેવાય એટલે એને દંડ પણ મોટો જ કરવો જોઈએ. બીજાએ જણાવ્યું. હવે બધી વાત જવા દઈને 2 વીસુ રાખીએ. બેટીનો બાપ જિંદગી સુધી યાદ કરશે કે મને પણ કોઈ મળ્યા હતા ને ફરી આવો વાંક કરવાનું ભૂલી જશે. ત્રીજાએ તોડ કાઢ્યો. આખરે બધા 2 વીસુ દંડ કરવાની વાત પર સંમત થયા અને બાદશાહ પાસે જઈ જુહાર કરી ઊભા રહ્યા. નક્કી કર્યું તમે? બાદશાહે પૂછ્યું. હા ગરીબ પરવર,
પહેલાંય કુર્નિશ બજાવીને જવાબ દીધો. શી સજા નક્કી કરી છે? અકબરે પૂછ્યું. ખુદાવંદ, બિરબલે ગુનો ભારે કર્યો છે, તેથી અમે એને સજા કરવાનું પણ બહુ જ ઠરાવ્યું છે. હા, પણ શી સજા છે તે તો બોલો, અકબરે અધીરાઈથી પૂછ્યું. જહાંપના, એને જિંદગી સુધી યાદ રહી જાય એવી સજા થશે. અમે એનો 2 વીસુ દંડ કરવાનું ઠરાવ્યું છે. અને ગરીબ પરવર, એની પર રહેમ કરજો. એનાથી તરત આવી મોટી રકમ ન ભરાય તો મુદત આપવા મહેરબાની કરશો, નહીં તો એ બિચારીઓ માર્યો જશે. ચોથાએ કહ્યું, આવો મોટો દંડ અમે ન કરત, પણ નામદાર બિરબલ જેવો મોટો માણસ ને ગુણો પણ સાધારણ નહીં, એટલે ન છૂટકે અમારે આવી આકરી સજા ઠરાવવી પડી છે. પાંચમાએ ખુલાસો કરતા કહ્યું, ઓહો, 2 વીસુ એટલે 40 રૂપિયા. બહુ ભારે દંડ કહેવાય, પણ એનો ગુનો મોટો એટલે બીજું શું કરી શકે? તમારી સજા વાજબી છે, કહી અકબરે સૌને ઇનામ આપી વિદાય કર્યા ને બિરબલને બોલાવી મંગાવ્યો. તને કેટલી સજા થઈ હશે એમ તું ધારે છે? અકબરે બિરબલને પૂછ્યું. નામદાર, એમાં હું શું ધારી શકું? બદમાશ, તારી યુક્તિ હું સમજી ગયો, અકબરે કહ્યું. મેં તો કશી યુક્તિ નથી કરી નામદાર, હું તો એ લોકોને ઓળખતો પણ નથી. બિરબલે હાથ જોડી નિર્દોષ ભાવે કહ્યું. જાણે કંઈ ન જાણતો હોય, કેવો ભલો માણસ. પણ આ ગરીબ ઢેડાઓને તારો ન્યાય કરવા બોલાવ્યા ત્યારે મને નવાઈ લાગી, પણ તારી યુક્તિ હું સમજી શક્યો નહોતો. પણ નામદાર, મેં શી યુક્તિ કરી છે? બિરબલે પૂછ્યું. હવે જવા દે, આ ગરીબ માણસો બિચારા તને પોતાના માપે જોખતા હતા. તને 40 રૂપરડીનો દંડ કર્યો ને એ બિચારાઓને લાગ્યું કે એટલો દંડ ભરતા ભરતા તારો દમ નીકળી જશે, એટલે પાછા ઉપરથી રહેમ બતાવવાની વિનંતી કરતા હતા. અકબરે કહ્યું, નામદાર, સૌ પોતપોતાને માપે જ આખી દુનિયાને માપે છે, એમાં એમનો શો વાંક? બિરબલ બોલ્યો. એમનો તો કશો જ વાંક નથી, પણ ખૂબી તારી છે કે તે બરાબર માણસો પસંદ કર્યા. હવે 40 રૂપિયાનો જબરજસ્ત દંડ તું સીધો ભરી દેજે ને ફરી આવો ગુનો કરતો નહીં તો નામદાર, ફરી એ લોકોને તસ્દી આપવી પડશે, એમ જ ને? બિરબલે પૂછ્યું. અને અકબરે બિરબલની ચતુરાઈથી પ્રસન્ન થઈને એનો દંડ માફ કર્યો. અસ્તુ.